હેલો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હર હર મહાદેવ. એકચ્યુઅલી આજે આપણા જે પાર્સલ મેં તમને બતાવ્યા તે બધા અહીંયા મેં વાળીને મૂક્યા છે. થોડા ફિટિંગમાં પણ આપવાના છે અને સાથે સાથે અહીંયા મેં બધી સાડીઓ કાઢીને રાખી છે કેમ કે આ બધી સાડીઓ મારે આપવાની છે રેડી કરવા. સો બધા રેડી કરવા હમણાં પ્રાઇસ આવે એટલે આપણે ઉપર મોકલી દઈશું. મારે એક ભાભી છે તે કરી આપશે અને સાથે અમુક લોકોની રાખડી રહી ગઈ તે મોકલી દીધી ને બીજા જે રહી ગઈ હતી આમ આપણે પાર્સલ કરી દઈશું. આજે બી 2 જણની રાખડી નીકળી છે, નવનીત અને બિહાન અને અભી. અને બીજું હું અહીંયા રસોઈમાં આજે બનાવી રહી છું જો બાજરાનો રોટલા, ભાત અને દાળ ફ્રાય. મસ્ત દાળ તડકા જોરદાર વાળી. અને ખ્વાહિશના લેવા જવાનું છે, સાથે મારા ભાભીને શોપિંગ કરાવવા પણ જવું છે. ઘરનું કરિયાણું થોડુંક લેવું છે તો તે પણ લઈ આવું. અને આપણે મહાદેવનું સોંગ જે મેં તમને કીધું તો એક તો આપણે ઓલમોસ્ટ રિલીઝ થઈ ગયું છે ને બીજું હમણાં આવવાનું છે તે બહુ જ મસ્ત મહાદેવની દીવાની છે. એ હજુ બાકી છે કેમ કે એની શૂટિંગ ચાલે છે. આ તો જસ્ટ એક ટ્રેલર છે. આપણે ડાકુ બની ગયા છે કેમ કે મારા સમર ભાઈએ મારું નામ પાડ્યું છે ડાકુ. સો હું ડાકુ બનીને જાઉં છું શોપિંગ કરવા. હાલો જતા આવીએ, થોડુંક કામમાં પતાવીએ. હાલો, ચાવી ક્યાં છે યાર? આયા એક મારા ચાવીના બહુ જ લોચા થાય છે. હાસ મળી ગઈ. 15 रुपया, 50 रुपया, 60 रुपया। तो ये सामान मेरा इतना सारा है यहाँ पे जो रह गया और भाभी अपना सामान लेके ऊपर लिफ्ट से चले गए. अब मैं फटाफट से जा घर क्योंकि ख्वाहिश मैडम का लेने जाने का टाइम हो गया. ओ माय गॉड मेरी बहुत डेट बची. અત્યારે થઈ ગયા છે 1:26. હવે 4 મિનિટમાં મારે સ્કૂલે પહોંચવાનું છે. તો આ ખ્વાહિશ મેડમને લઈને આવી છું, સાથે કરિયાણું છે અને સાથે શાકભાજી પણ લાવી છું. સો આપણી હાલત જો, ઓહો બાપરે. અને સાથે મેં જે પાર્સલ ખોલ્યા છે તો ખોલવાનું બ્લોગમાં બીજામાં બતાવીશ કેમ કે શોર્ટ વિડીયો કોના ડ્રેસ છે, કોને કયો ડ્રેસ આપે તો શોર્ટ વિડીયોમાં અલગ અલગ બતાવીશ. આ મેં ડ્રેસ જેવા ખોલે તે બધા હું અહીંયા વોશ કરવા બેસી ગઈ છું. મેં કીધું પહેલાં વોશ કરી દે પછી જ પહેરીએ કેમ કે વગર વોશ કરીએ પહેરીએ છીએ તો કઈડે છે, મજા નથી આવતી મને પહેરવાની. છે મેં બધા કપડાં અહીંયા લઈ લીધા છે ને વોશ કરી નાખું છું. આમાં મેં બધા ઓલમોસ્ટ જેના પણ ડ્રેસ હતા તેના બધા નામ થ્રુ મેં શોર્ટ્સ બનાવ્યા છે. તો તમે આ જો વાઇસ મેડમ જો અહીંયા જમવાનું કાઢે છે. હવે જમી લીધું છે હે? ઓ માય ગોડ, આને જમી લીધું મને મૂકીને અને આ જો કૂદકા મારી રહી છે ને હવે હું પણ જમી લઉં. અહીંયા થોડુંક નાસ્તો છે ને આ જો આ જો શું છે બેન? આ જો આ શ્રી ખબર શું આ તે એમાં જોયું દયા જોઈને હે ને દયા જોઈને આવી રમતી લંગડી. સાચું કે કોને જોઈ આવી તું લંગડી રમે? જો આ લંગડી જોઈને ખબર નહીં ક્યાંથી લંગડી રમે છે. ચલો તો આપણે જમી લઈએ ફટાફટ અને પછી થોડુંક જે કામ છે બધો જે સામાન લાવી છું તે પર હજુ ગોઠવવાનું છે. કપડાં મશીનમાં જવા દે બેટા. પેલા હતી તો આ બધા મશીનમાં જવા દે. આ બધા કપડાં પણ મશીનમાં નાખી દે. હોમવર્ક પતી ગયું? ગુડ ગર્લ. કાલે ટેસ્ટ છે? કાલે ટેસ્ટ છે? કાલે રાખડી બનાવવાની ખાલી? ભૂમલી માસીને ફોન કર. કાલે ખ્વાહિશ મેડમને સ્કૂલમાં છે રાખડીનો સેલિબ્રેશન. आज खाने में फूलबड़ी, बाजरीનો રોટલો અને ભાત અને રોટલી. હાલો આવી જાઓ બધા ખાવા. અરે માદે ડુંગળી તો હું લઈ આવી છું અને બટેકા પણ લઈ આવી છું. બીજી શાકભાજી લેવા આપણે નીકળી પડ્યા છે. હર હર મહાદેવ. હું આજે શાકભાજી લેવા નીકળીને મારા જોડે દાવો થઈ ગયો. શાકભાજી લેવા નીકળી પણ પૈસા તો લીધા જ નહીં કરે. પછી મારી જોડે એટીએમ હતો તો હું આખું મમ્મી જોડે વાત કરતી કરતી આખું ગોલ ફરીને આવીને પછી એટીએમમાં આવીને મેં પૈસા કાઢ્યા. અને હવે હું જાઉં છું શાકભાજી લેવા. શાકભાજી લઈને પછી મમ્મી પપ્પાને લેવા પણ જવાનું છે અને સાથે આજે ભૂમિ મેડમ ઘરે પણ આવે છે.